સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફંકાવતા રાજકીય ગરમાવો શરૂ થયો છે। કોંગ્રેસે ભાજપ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ચાર્જશીટ તૈયાર કરી છે। કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર પર વિકાસના નામે ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 16 જેટલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે ચાર્જશીટ પોથી તૈયાર કરવામાં આવી છે। કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ ચાર્જશીટ લઈને તેઓ લોકો વચ્ચે જશે। કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપે વિકાસના નામે અનેક ભ્રષ્ટાચાર કર્યા છે। ખાસ કરીને રોડ રસ્તાના કામોમાં લોકોને ગેરમાર્ગે દોરી ભ્રષ્ટાચાર કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અનંત પટેલે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે। સાથે જ 56,000 જેટલા બોગસ આદિવાસી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે। તેમણે જણાવ્યું કે રબારી, ચારણ અને ભરવાડ સમુદાય જન્મજાત આદિવાસી નથી અને તેમને આદિવાસી પ્રમાણપત્ર આપવામાં ન આવે તેવી માંગ પણ કરી છે। સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે। એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું। કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી। હાલની પરિસ્થિતિ જોતાં તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે કોઈ પણ જગ્યાએ જાઓ જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।